તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 24 એપ્રિલે. ભારતનો પહેલો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ગામ ક્યાં સ્થાપિત કરાશે? અમરાવતીમાં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગ્રીન જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી છે? ગુજરાતના. વિશ્વ મલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 25 એપ્રિલે. ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે? સુરત. 2 દિવસીય ભારત શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરાયું? તેલંગાણામાં. 2027માં ફિફા મહિલા વિશ્વકપના 10મા સંસ્કરણની મેજબાની કોણ કરશે? બ્રાઝિલ. કોને મોરારી બાપુના હસ્તે નચિકેત એવોર્ડ અર્પણ કરાયો? કૃષ્ણકાંત ઉનડકટને. કયા દેશે હિમોફિલિયા માટે જીન થેરેપીમાં સફળતા મેળવી છે? ભારતે. ટાઈમ્સ હાયર એજ્યુકેશનના એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટી કઈ છે? આઈઆઈએસસી બેંગલુરુ. તાજેતરમાં ક્યાં મધુબની પેઇન્ટિંગ અને બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા સિંગિંગ બાઉલ એન્સેમ્બલમાં 2 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે? બિહાર. ભારતનો પહેલો ફ્લોટિંગ ઘાટ ક્યાં બનશે? અયોધ્યામાં. કવાયત ઇન્દ્ર કયા 2 દેશો વચ્ચે યોજાતી દ્વિપક્ષીય કવાયત છે? ભારત રશિયા. ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025 અનુસાર મૃત્યુ પામેલાની મિલકતના વારસદારને કેટલા રૂપિયાના સ્ટેમ્પ લખી આપીને મિલકત ટ્રાન્સફર કરી આપવાની જોગવાઈ છે? 200. તાજેતરમાં કોણે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક રજૂ કર્યું? અમિત શાહે. નમ્બીઓ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામા સ્થાને છે? 66માં. દેશમાં સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરનારા સૌથી વધુ રેલવે સ્ટેશનો ધરાવતું રાજ્ય કયું છે? રાજસ્થાન. તાજેતરમાં ખેલાડી વંદના કટારિયાએ નિવૃત્તિની જાહેરાત કરી. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી. આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? ગોધરા. તાજેતરમાં આઈએએસવી ત્રિવેણી પર પ્રથમ ત્રિસેવા ઓલ વુમન વૈશ્વિક પરિભ્રમણ અભિયાન સમુદ્ર પ્રદક્ષિણાનો પ્રારંભ ક્યાંથી થયો? મુંબઈથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા શહેરની પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એનાયત કરાયો? લિસ્બન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સમરસતા દિવસ. એસીસીના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? મોહસિન નકવીની. ભારતે કયા દેશ માટે ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી છે? બાંગ્લાદેશ. ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ હવે ઘટાડીને કેટલા ટકા કર્યો છે? 1%. કોનો યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? ભગવદ્ ગીતા હસ્તપ્રતો અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રો. કઈ બેંક દ્વારા ટ્રેનમાં ભારતનું પહેલું એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું? બેંક ઓફ મહારાષ્ટ્ર.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કયા સ્થળે ફિક્કી ફ્લોની મહિલા સદસ્યો સાથે સંવાદ યોજાયો? ગાંધીનગર. વિશ્વની 100 સર્વશ્રેષ્ઠ હોસ્પિટલમાં કોનો સમાવેશ કરાયો? દિલ્હી એમ્સ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ કોના નામ પર રાખવામાં આવશે? રોહિત શર્મા. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત કયા સ્થાને છે? 11માં. પોપ ફ્રાન્સિસનું અવસાન પર ભારતમાં કેટલા દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે? 3. ભારત સરકારે રાષ્ટ્રની સરહદી સુરક્ષા અને સચોટ માહિતી મેળવવાના હેતુસર કેટલા મિલિટરી સેટેલાઇટ્સ તરતા મૂકવાનો નિર્ણય કર્યો છે? 52. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી 2025માં કરવામાં આવશે? 16મી. જેડી વેન્સ 4 દિવસની ભારત મુલાકાતે આવ્યા તે કયા દેશના ઉપરાષ્ટ્રપતિ છે? અમેરિકાના. નાસાના આર્ટેમિસ કરારમાં જોડાનાર વિશ્વનો 54મો દેશ કયો બન્યો? બાંગ્લાદેશ. કયા દેશે એક ક્રાંતિકારી પ્રકારના હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે? ચીન. ગુજરાતના લોકોની ફરિયાદનું નિવારણ લાવતા સ્વાગત કાર્યક્રમને કેટલા વર્ષ પૂર્ણ થયા? 22 વર્ષ. કોના હસ્તે નવીન આઈ ખેડૂત 2.0 પોર્ટલનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો છે? રાઘવજી પટેલ. ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? કેટેગરી 4. તાજેતરમાં ક્યાંની શહેનાઈને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? બનારસ. કોને ભારતના 23માં કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જસ્ટિસ દિનેશ મહેશ્વરીને. કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા કયા શહેરમાં સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ગાંધીનગર. ભારતની શૂટિંગ ટીમે પેરુના લીમામાં આયોજિત 2025 ISSF વર્લ્ડ કપમાં કયા ક્રમે રહી? 3. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા કઈ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી? સિંધુ. ગુજરાતમાં 7મા પગાર પંચ હેઠળ લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? 2%. ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મીરાબાઈ ચાનુ. ભારત અને કયા દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની 78મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી? રશિયા. બિહારમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 આયોજન થશે તેનું માસ્કોટ શું છે? ગજસિંહ. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક કોને અર્પણ કરાયું? જવાહર બક્ષીને. તાજેતરમાં પ્રખ્યાત હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત 6 મહિલાઓએ કેટલી મિનિટ સુધી અવકાશ યાત્રા કરી? 11 મિનિટ. કોના હસ્તે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન પોર્ટલને ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવ્યું? શ્રી બલદેવસિંહ રાજપૂત. T20માં 5000 રન અને 200 વિકેટ ઝડપનારો પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યો? હાર્દિક પંડ્યા.
કઈ સંસ્થાના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉક્ટર મધુકાંત પટેલે સોઇલ ટેસ્ટિંગની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાય તેવું ઉપકરણ વિકસાવ્યું છે? ઇસરો. કોને સ્લોવાકિયાના નિત્રામાં કોન્સ્ટેન્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા? દ્રૌપદી મુર્મુને. સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2025માં વિશ્વનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ કયું છે? સિંગાપોર ચાંગી એરપોર્ટ. ઓલિમ્પિક 2028માં ક્રિકેટના કયા ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે? T20. તાજેતરમાં ક્યાં આયુષ્માન ભારત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો? દિલ્હી. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું? શ્રીલંકા. ગુજરાતના કયા જિલ્લાના અમલસાડી ચીકુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? નવસારી. તાજેતરમાં કયા દેશમાં ISSF વર્લ્ડ કપ 2025નો પ્રારંભ થયો છે? આર્જેન્ટિના. કોના દ્વારા નવા પમ્બન રેલ બ્રિજ ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? નરેન્દ્રભાઈ મોદી. તાજેતરમાં કોને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? શિવ સુબ્રમણ્યમ રમણને. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ કોને બનાવવામાં આવ્યા? નિધિ તિવારીને. તાજેતરમાં કયા જિલ્લામાં દેશના સૌથી મોટા સેનિટરી પેડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું? રાજકોટ. તાજેતરમાં ભારત સરકારે કેટલા સ્વદેશી લાઇટ કોમ્બાટ હેલિકોપ્ટર પ્રચંડ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે? 156. હાલમાં કોણે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કર્યું છે? કિરણ રિજ્જુએ. કયા જિલ્લામાં વારી એનર્જીના 5.4 ગીગાવોટના હાઈટેક પ્લાન્ટ સ્થાપ્યો છે? નવસારી. કયા દેશની બહાર IIM અમદાવાદે તેનું પ્રથમ ઇન્ટરનેશનલ કેમ્પસ ખોલવાની જાહેરાત કરી છે? દુબઈ. તાજેતરમાં કઈ યુનિવર્સિટી ખાતે ખેલો ઇન્ડિયા અસ્મિતા વુશુ લીગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલવે પુલનું ઉદ્ઘાટન ક્યાં કરશે? જમ્મુ કાશ્મીર. બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે? મનોજ કુમાર. અમદાવાદના કયા તળાવમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન કરાયું? ચંડોળા તળાવ. તાજેતરમાં ક્યાં આયુષ્માન વયવંદના કાર્ડ લોન્ચ કરાયું? ન્યૂ દિલ્હીમાં. તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત ફ્રાન્સીસી સન્માન મળ્યું છે? પાયલ કપાડિયાને. ભારતે EGMO ગણિત ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ જીત્યા? 4. યુનેસ્કોએ કેટલા નવા વૈશ્વિક જીઓ પાર્કોને ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્ક નામિત કર્યા છે? 16. કયું રાજ્ય પોતાના 9 વાઘ અભયારણ્યોની આજુબાજુ બફર ઝોન વિકસિત કરશે? મધ્યપ્રદેશ. વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 23 એપ્રિલે. ગુજરાતના ગાંધીનગરમાં 40 કૌશલ અભ્યાસક્રમ આપવાવાળા
NSDC PDEU કેન્દ્રનો શુભારંભ કોણે કર્યું છે? જયંત ચૌધરી. જમ્મુ કાશ્મીરના કયા વિસ્તારમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકો માર્યા ગયા? પહેલગામ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ક્યાંથી ક્યાં સુધી પોષણ પખવાડિયાની 7મી આવૃત્તિ ઉજવી? 8થી 22 એપ્રિલ. તાજેતરમાં T20માં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો? વિરાટ કોહલી. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા પહેલા ભારતીય અવકાશયાત્રી કોણ બનશે? શુભાંશુ શુક્લા. કવાયત ટાઇગર ટ્રાયમ્ફ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? અમેરિકા. કોણે મિયામી ઓપન 2025નું ટાઇટલ જીત્યું છે? જેકબ મેન્સિક અને આરીના સબાલેન્કા. ભારતીય રેલવે બ્રિટિશ કંપની ક્લિક નિક્સન દ્વારા બનાવવામાં આવેલી કઈ રેલવેને હસ્તગત કરવા જઈ રહી છે? શકુંતલા રેલવે. નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ સૂચકાંકમાં ગુજરાત કયા સ્થાને છે? 5મા. ભારતે કયા દેશ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે? ફ્રાન્સ. પ્રથમ NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વુમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? અંબાજી. કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો છે? રાજકોટ. એશિયન અંડર 18 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં હરિયાણાના નિશેએ કયો મેડલ જીત્યો? સિલ્વર. ભારત તેના પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે કયા દેશમાંથી 8 ચિત્તા આયાત કરશે? બોત્સવાના. કાયમી લોક અદાલતો માટે ઓનલાઈન ફાઇલિંગ અને સુનાવણી સુવિધા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? કેરળ. કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સાતલીથી સેગવા સુધીનો આશરે 10 કિલોમીટર રોડ બનાવવામાં આવશે? વડોદરા. કયા રાજ્યના મીતાથલ અને તિગરાણા હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કર્યા? હરિયાણા. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કયા રાજ્યની પોલીસે તાલીમ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? મેઘાલય. T20માં 12,000 રન બનાવનાર બીજો ભારતીય ક્રિકેટર કોણ બન્યો? રોહિત શર્મા. કોના દ્વારા મિઝલ્સ અને રૂબેલા નાબૂદી અભિયાન 2025-26 અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો? JP નડ્ડા. સ્પેસટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે? પ્રથમ. તાજેતરમાં આવેલા ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ 2025માં ભારત કયા સ્થાને છે? ચોથા. કયો દેશ અંતરિક્ષમાં 67 વર્ષથી ફરતા વિશ્વના સૌથી જૂના વેનગાર્ડ 1 સેટેલાઇટને પૃથ્વી પર પાછો લાવશે? અમેરિકા. નાસાના સૌથી ઉંમરવાળા અંતરિક્ષયાત્રી પૃથ્વી પર પાછા આવ્યા એમનું નામ શું છે? ડોન પેટિટ. કયા રાજ્યના સિમલીપાલને આધિકારિક રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો છે? ઓડિશા.
વિશ્વનું પ્રથમ ગોલ્ડ એટીએમ ક્યાં શરૂ થયું? સંઘાઈ.